વિશ્વ જાગૃતિ મિશન સુરત સંચાલિત ચિલ્ડ્રન હોમ અનાથ આશ્રમના લાભાર્થી પરમ પૂજ્ય સુધાંશુજી મહારાજના માર્ગદર્શન હેઠળ સુરતમાં 4 દિવસ 25 થી 28 ડિસેમ્બરે ભવ્ય ભક્તિ સત્સંગ યોજાશે। ધાર્મિક નગરી સુરત માટે ખૂબ જ આનંદની વાત હોય તેમ પ્રખ્યાત સંત અને આદરણીય સદગુરુ સુધાંશુજી મહારાજ 25 ડિસેમ્બરે સુરત પધારી રહ્યા છે। તેમની પવિત્ર હાજરીમાં ભક્તોને 4 દિવસના ભવ્ય ભક્તિ સભા દ્વારા આધ્યાત્મિક જ્ઞાનની ગંગોત્રીમાં ડૂબકી લગાવવાનો લાહવો મળશે। તો આ ભક્તિ સત્સંગ અંગે માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં સુરતમાં આવેલ વિશ્વ જાગૃત મિશન સંચાલિત બાલાશ્રમ અનાથ આશ્રમના સુપરવાઇઝર ધર્માચાર્ય રામકુમાર પાઠકે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ ભવ્ય ભક્તિ સત્સંગ 25 થી 28 ડિસેમ્બર 2025 દરમિયાન બેસુ ખાતે આવેલ રિલાયન્સ મોલ નજીક એસડીજેની સ્કૂલ પાસે રામલીલા મેદાનમાં યોજાશે। તો સાથે કહ્યું હતું કે સદગુરુ મહારાજના આશીર્વાદથી વિશ્વ જાગૃતિ મિશન સુરત છેલ્લા 18 વર્ષથી અનાથ અને નિરાધાર બાળકો માટે બાલાશ્રમ સફળતાપૂર્વક ચલાવી રહ્યું છે। સેંકડો બાળકો સમાજમાં ફરીથી જોડાયા છે અને સન્માનજનક અને સુખી જીવન જીવી રહ્યા છે। બાલાશ્રમ બાળકોને મૂલ્ય, સુરક્ષા અને ઉચ્ચ ગુણવત્તાનું અંગ્રેજી માધ્યમનું શિક્ષણ પૂરું પાડે છે। તો કાર્યક્રમ અંગે વધુ માહિતી ધર્માચાર્ય રામકુમાર પાઠકજીએ આપી હતી। आचार्य राम कुमार पाठक और परम पूज्य सुधांशु महाराज के पावन सानिध्य में विश्व जागृति मिशन सूरत मंडल द्वारा विराट भक्ति सत्संग का आयोजन होने जा रहा है 25 से 28 दिसंबर रामलीला मैदान में। 25 को शाम से ये सत्र प्रारंभ होगा। शाम को 4 बजे शोभा यात्रा है और 5 बजे से सत्र है। सुबह का सत्र 9:30 से 11:30, शाम का सत्र 5 से 7 है। मैं पूरे शहर को आमंत्रित करता हूँ कि वो सभी आएँ, इस ज्ञान गंगोत्री में गोता लगाएं और अपने पुण्य को जगाएं। मैं पुनः सभी का आह्वान करता हूँ इस मौके पर ज़्यादा से ज़्यादा संख्या में लोग पहुँचें। धन्यवाद। जो अपना सत्संग कर रहे हैं वो किस के हेतु के सर योजा जा रहा है? ये बाल आश्रम के लाभार्थ किया जाता है और इसके अंदर कितने लोग आएंगे आप? उम्मीद ये है कि 3-4-5 हज़ार तक लोग होंगे, जिसमें सूरत से भी लोग होंगे, अलग अलग जगह से, जैसे धुलिया है, नासिक है, खामगांव है, पुणे है, अहमदाबाद है, बड़ौदा है, सब जगह से लोग यहाँ जुटते हैं इस प्रोग्राम में। हमारे बाल आश्रम में अभी कितने बच्चे हैं? इस समय बाल आश्रम में 68 बच्चे हैं जिनकी शिक्षा और दीक्षा यहाँ दी जा रही है। વિશ્વ જાગૃતિ મિશન સુરત મંડળના વડા ગોવિંદ ડાંગરાએ જણાવ્યું હતું કે વિરાટ ભક્તિ સત્સંગના પ્રથમ દિવસે 25 ડિસેમ્બરે બાલાશ્રમની વ્હાઇટ લોડ સ્કૂલથી સાંજે 4 વાગે એક ભવ્ય કળશ અને શોભાયાત્રા નીકળશે। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ ભાગ લેશે। તેઓ પોતાના માથા પર મંગલ કળશ લઈને આવશે। પરમ પૂજ્ય સુધાંશુજી મહારાજને બગીમાં બેસાડાશે। રાધાકૃષ્ણ અને ભગવાન શિવના બેન્ડ અને આકર્ષક ટેબલો સાથે શોભાયાત્રા સોમેશ્વર એન્કલેવ થઈને કથા સ્થળ સુધી પહોંચશે, જ્યાં સાંજે 5 વાગે સત્સંગ શરૂ થશે અને સાંજે 7 વાગ્યા સુધી યોજાશે। 28 ડિસેમ્બર સુધી રોજ સવારે 9:30 થી 11:30 અને સાંજે 5 થી 7 વાગ્યા સુધી સત્સંગ યોજાશે। 28 ડિસેમ્બર બપોર 12 વાગે એક ખાસ મંત્ર દીક્ષા કાર્યક્રમ પણ યોજાશે। તો આયોજકોએ માહિતી આપી હતી કે સુરત, વડોદરા, અમદાવાદ, મુંબઈ, પુણે, ધુલિયા, દિલ્હી, જયપુર સહિત દેશના વિવિધ શહેરોમાંથી સુધાંશુજી મહારાજના શિષ્યો અને ભક્તો મોટી સંખ્યામાં આ ભવ્ય ભક્તિ સત્સંગમાં ભાગ લેશે। આ કાર્યક્રમને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યું છે। તો પત્રકાર પરિષદમાં ડૉક્ટર રજનીકાંત દવે, મંડળના અધ્યક્ષ દાદા સુરેશ માલાણી, પુરાણમલ સિંગલ, અશ્વિની અગ્રવાલ, બંસી જોશી, રામકેવલ તિવારી, ઇન્દ્રમણી ચતુર્વેદી, મંડળના મેનેજર રાજેશ ઠાકર સહિત મહારાજજીના દીક્ષિત શિષ્યો અને સમિતિ સાથે સંકળાયેલા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા।